આ ઇન્વિટેશન છે. ગલીના ખૂણે કપડાની દુકાન ખોલું છું અને કાલે ઉદ્ઘાટન છે. તમારે આવવાનું નથી હો. અંગત 8-10 માણસોને ખાલી કીધું છે. તમે ડાયરેક્ટ આવજો ઉદ્ઘાટન પછી. જોરદાર ખરીદી કરજો. પેન્ટ, બુશર્ટ, શર્ટ, કેપરી પણ છે. ઘરવાળાને લઈને આવજો હો. ટાટા. બાપુજીને કોઈ છે નહીં ઘરમાં. આ ઇન્વિટેશન છે. ગલીના ખૂણે કપડાની દુકાન ખોલું છું. ઉદ્ઘાટનમાં તમારે જરાય નથી આવવાનું. ખાલી કપડા ખરીદી કરવા આવજો ઉદ્ઘાટન પછી. હો, બાપુજીને કહી દેજે બરમુડા મળે છે. બરમુડા આવજો. ડોન્ટ કમ ઉદ્ઘાટન, કમ ઓનલી ખરીદી. ટેક કેપરી, કુર્તા એન્ડ બુશર્ટ. મહારાજ, મારો બધો માલ વેચાઈ જાય એવા આશીર્વાદ આપજો. હમણાં ધમાકો થાય તો જ બકે. મહારાજ, ભાડાની દુકાનમાં 9 લાખનું ફર્નિચર ભરાયું છે મેં. ચાલો ચાલો કાપો મજા ના કાપો. બા કાપો બા. આ ફૂટ્યું કેમ નહીં? કાઈ નહીં, હાલો અંદર. ફટાકડા વાળો ફ્રોડ નીકળ્યો. હાલો આવો મહારાજ. આ જો 999 ઘુંઘરું બજા કે. આ જો 990 સીટી બજા કે. 1550 રોટલા ખાકે. 1050 આથણું ખાકે. 999 પંગા લેકે. તમે એક કામ કરો, બપોરે આવો, નવો સ્ટોક આવશે. જાઓ, સન્ડે કો આના ના ધોકે. આવો આવો લાલાભાઈ, કેમ છો? હું ભાઈ તારું બધું શાંતિથી પતી ગયું ઉદ્ઘાટન? તમે દુકાન માલિક છો, બધું શાંતિથી પતી જાય ને. તમે અહીંયા થોડું કઈ ઘટે. હવે સાંભળ મારી વાત. દુકાનમાં મને પૂછ્યા વગર છે ને ક્યાંય ખીલી ઠોકતો નહીં, બરાબર? એ પણ તમને પૂછ્યા વગર થોડું મારે કઈ કરાય. હા, અને ભાડું ટાઈમ પર આપજે. અને જ્યારે દુકાન ખાલી કરીને ત્યારે આખી દુકાન કલર કરીને પેટી પેક કરીને આપજે, નકર હું તારી ડિપોઝિટ છે ને ખાઈ જાય. એ દુકાન માલિકોનું કામ જ છે બધાનું ખાવાનું. તમને બતાવું ફંકી જીન્સ. ફંકી આપણે ઉંમર તે હું ફંકી પહેરીએ. હાલ મેળાવો, ધ્યાન રાખજે. આવજો દુકાન માલિક. તમને કીડા પડે. આવજો. पैसे अभी बाद में देता हूँ तेरे पैसे. अबे कैसे कैसे लोगे बे? બોલો બોલો લાલાભાઈ. ખજૂર, તારું ભાડું કેટલું છે? 20,000. તે ડિપોઝિટ કેટલી આપી છે? 1 લાખ. અચ્છા, તો હવે કેવું છે ખબર? તારું ભાડું વધારવાનું છે 25,000 રૂપિયા. કેમ પણ 25,000 કેમ ભાડું? ભાઈ, જો તારું બહુ હાલી ગયું છે, બરાબર, એટલે તારું ભાડું વધારવું પડશે. એલા પણ લાલાભાઈ, 4 દી પહેલા તો હજી દુકાન ખોલી, એમાં ડાયરેક્ટ ભાડું. ભાઈ, તારું હાલી ગયું છે, કેમ આમ કરશો તું? અરે પણ હાલી ગયું, બધા ઉધાર લઈ જાય છે. ભાઈ, કોઈ ઉધાર નથી લેતું. બે જોયું બધું, આજુબાજુમાં બધાનું ભાડું વધી ગયું છે. તારે 25,000 રૂપિયા ભાડું થાય, બોલ. એલા પણ તમે સમજતા કેમ નથી? હજી વેપારી પાસે ઉધાર માલ લઈને આવ્યો ને તમે ડાયરેક્ટ ભાડું વધારો છો. જો ભાઈ, ભાડું વચ્ચે, બરાબર? તારે નો લેવું તો કહી દે, બીજા લેવા વાળા રેડી છે, બટેકા વાળો. ઉપર ફોન કરું. એલા પણ એને હેલો, તમે સામાન રેડી કરો તમારે. હા, ખાલી થઈ જાય દુકાન. એલા મૂકી દો ફોન. કેટલું ભાડું વધારવાનું છે? 25,000 કરી નાખ. કાઈ નહીં હવે. હારું, હાલ તો ભાડું પકડી દે, બરાબર? અને 25 બરાબર છે, વ્યાજબી છે ભાઈ, વ્યાજબી. ઓકે. દુકાન માલિકો ક્યારેય ભાડુતની વેચના નહીં સમજે. પાપિયાઓ.
ઓલી દૂધજા બતાવો તો, ઓલી પીળી વતન બતાવો, નીચેની સફેદ બતાવો, બીજી ઓલી વાદળી છે કે કેવી છે? ઓલી દૂધજાય બતાવી જો. બોલો બોલો, કઈ પેક કરું? હું મારા પપ્પાને લઈને આવું. તારો બાપ હું લેવાનો? બોલો સાહેબ, કયું પેક કરું? તારા કલેક્શનમાં કાંઈ દામ નથી. કાંઈ ફંકી હોય તો લાય, નકર જવા દે. ઉભા રહો, તમને બતાવું છું ફંકી. હકેલવા માંડ, હકેલવા માંડ. તારું મોઢું છે ને મંકી જેવું છે, મંકી ને તારે ફંકી જોઈ. હકેલવા માંડ. તમને અમે શું લાગી છે, દેરાણી જેઠાણી, કે આખી રાત ને આખો દી બધું હકેલા રાખી અમે? હકેલવા માંડ, નકર ફોડી નખાય. હા, હકલ જલ્દી. હાલ જવા દે, જવા દે. હાલ મોઈટ, જવા દે. દુકાનીએ ખાલી જોવા આવો છો ને, તો એવો મારે ધારો પસાર કરવો પડશે હવે, કે જોવા આવો તો હકેલીને જાઓ. નોકર હોય એમ. તને મારી દઉં ગોળી એમ થાય જીન્સના પેન્ટ. ભાઈ મારી સાઈડ નો શોટ બતાવો ને કોઈ. આ તૈનનો જોટો, આ મસ્તી વાળો, આ બુલબુલ ટાઈપ, આ ચકલી ટાઈપ, આ મેના ટાઈપ, આ ઊંટ ટાઈપ, આ કાબર ટાઈપ. આ લઈ લો જામી જાહે જામી. પણ આ મારી ઘરવાળીને તો ગમશે ને, કેમ કે હજી મારા લગ્ન નથી થયા અને હું એને એક વખત મળ્યો નથી. તેનો સ્વભાવ, એની પસંદ એ હું કેવી રીતના જાણી શકું? મારા વાલા બહુ આસાન છે. આ જો numerolation.com, એટલે આ વેબસાઇટ ના માધ્યમથી તમારી સ્ટ્રેન્થ, વીકનેસ, લવ લાઈફ, સક્સેસ, જીવનની અંદર તમે વિદેશીઓ છે કે નહીં આસાનીથી જાણી શકશો. આ જો numerolation.com, આ તારું નામ નાખ્યું, આ તારી બર્થડેટ નાખી, આ રિપોર્ટ જનરેટ થઈ ગયો. હવે આનો તું મેલ ઓતન કરી લેખ છો. બહુ નોમિનલ કોર્સ છે ને, સાયન્ટિફિકલી પ્રૂફ છે. 10,000 કરતા વધારે લોકો ડાઉનલોડ કર્યા છે. તો આજે ડાઉનલોડ કરે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અરે હમણાં જ ઘરે જઈને ડાઉનલોડ કરું. તો આમાંથી કયો કાઢું શર્ટ? આમાં જોયા એમાં કઈ બહુ ખાસ તો નથી. એ છતાંય હું મારી ઘરવાળીને લઈને આવું તો ગોઠવવા માંડ, ગોઠવવા માંડ. હાલ ગોઠાય. આ કલાકથી ભેગા મારી કરી, એટલું સારું સોલ્યુશન આપ્યું તને. ગોઠવ. હાલ ગોઠવ, નકર તને ગોઠવી નાખે. પણ ગોઠવું તો હું. ગોઠવ, ગોઠવ, પણ શાંતિ રાખો ને. ગોઠવ, નકર હમણાં અરે ભૂરિયા શટર પાડ. જ્યાં સુધી ગોઠવાય નહીં ત્યાં સુધી શટર ખોલતો નહીં ભૂરિયા. ચાલુ થઈ જા. હરાવ ડેટકા જેવા નીકળી પડો છો. હાલ જવા દે. હાલ. છે કે નહીં બાકી જોરદાર કેપરી બુડ્ઢુ? આ કેપરીમાં જોયા એવો જામતો નથી હો ભાઈ. હાલ પછી કઈક વાત. અરે પણ પૈસા તો આપતા જાઓ. હવે એક કેપરીમાં પૈસા પૈસા હું કરશો? બુડ્ઢો કેવો હતો જોતો, દારા સિંહ જેવો. मैं मेरी
મારી આંખે જોયું તારું ઉપડી ગયું છે. એલા મારું ઉપડી જાય તો એમાં તમારે શું કરવાનું થાય છે? આપણે ભાડું વધારવાનું થાય છે. એલા પણ હજી મહિના પહેલા તો 20 ના 25 કર્યા. 20 ના 25 કર્યા મારે કઈ લેવા જવાનું નથી, બરાબર? તારું ભાડું તો વચ્ચે જ ભાઈ, તારું ઉપડી ગયું છે. એલા ક્યાં ઉપડવાની વાત કરો? વેપારી જીવ લે છે મારા. હવે તમે ઉપડો, કોક બીજાનું ઉપડી ગયું છે. તારે સેન્ટ્રો ચડાવી છે, રાઈટ? હે ને? ગાડીઓ ચડાવી છે, બધી ખબર પડી ગઈ ભાઈ. લૂનાના પૈસા નથી, દાઢી કરવાના પૈસા નથી. લોકડાઉનમાં હું હવે ઉપડી ગયું હવે. જો ભાઈ લોકો 30,000 આપવા તૈયાર છો, તારે ભાડું તો વધારવું જ પડશે. તારી સામે ફોન કરું. એલા પણ ભલા માણા. હા હલો, તમે શક્કરિયાનો ટેમ્પો ભરો, દુકાન ખાલી થઈ જાય. એલા પણ આપણે વાત, લોકો 30,000 આપવા તૈયાર છે, એલા 28 ની આપી એક. તમે ગરીબની વેદના સમજો. આ બધું ઉધાર લઈ જાય છે, બધા જમાન્યા ઉધાર લઈ જાય છે. અરે તારી દુકાન ઉપડી ગઈ છે ભાઈ, તારું નામ ચર્ચામાં છે ભાઈ. 28 કરી નાખ ભાઈ, મોજ આવશે. હાલ બસ. હે મારા આશીર્વાદ તારી હારે છે, બસ 28 કરી નાખ. ખુશ ને તું ખુશ? દુકાન માલિક ને બીજું તો હું કહેવાય. મને ખબર હતી તું નાની પાડ, તુંય ખુશ ને હુંય ખુશ. કેર ધંધો તમે તમારે જા. માતાજી કરે તને મોટા મોટા કીડા પડે પાપિયા. લાઇટ બ્લુ છે. આ લાઇટ બ્લુ. તને મેં લાઇટ બ્લુ કીધું, લાઇટ બ્લુ. આ લાઇટ બ્લુ તો આ છે. લાઇટ બ્લુ નથી. અરે લાઇટ બ્લુ આ લાઇટ બ્લુ નથી. નથી. લાઇટ બ્લુ તો હું દુકાન લઈને તું બેહી ગયો. શું વાત કરશો ખરેખર? આપણી બાજુમાં રિલાયન્સ નો મોલ આવી ગયો. તું ફોન મૂકી દે ફટાફટ. ખજૂર, ગુડ ન્યૂઝ, આપણી બાજુમાં રિલાયન્સ નો મોલ આવી ગયો. તો હું શું કરું? થોડુંક ભાડું વધારવાનું થાય. થોડુંક જ. તમે કોઈ દી કોઈના નો થાવ. આ લોકડાઉનમાં તમે કોઈનું 1 મહિનાનું ભાડું નથી મૂક્યું. તમે હું થવાના કોઈના? અમે દિવસો કેમ કાઢે અમારું મન જાણે છે. રાત્રે હુતા પેલા વેપારીના હો ફોન આવે ઉઘરાણીના. એના તમારા ભાડાના ટેન્શનમાં આ લોકડાઉનમાં અમે અમારા છોકરાઓને એની પસંદની વસ્તુ નથી અપાવી શક્યા. તમે હું જાણો? ભગવાનથી બીવો, ભગવાનથી બીવો. બાકી એકવાર મારો ભગવાન જાગી ગયો ને તો ખોવાઈ જાઓ, ખોવાઈ. તારી વાત સાંભળીને મને રોવું આવી ગયું. પણ ભાડું તો વધારવાનું થાય હો થોડુંક.